લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલા પ્રી સ્કૂલને ઓરડાએ માર્યું સીલ. કલોલ પંચવટીની સોસાયટીમાં મંજૂરી વગરની પ્રી સ્કૂલને ઓરડાએ સીલ કર્યું છે. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા અક્ષર પાર્ક સોસાયટીમાં બિન અધિકૃત રીતે પ્રી સ્કૂલ ચલાવવામાં આવી હતી, જેને લઈને આસપાસના સ્થાનિક રહેવાસીઓ સહિત સોસાયટીના લોકોને મુશ્કેલીઓ પડતી હતી, જેના કારણે તેઓએ લાગતા વળગતા વિવિધ વિભાગોમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે ઓરડા દ્વારા બિન અધિકૃત રીતે ચલાવવામાં આવતી પ્રી સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતું. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા બોરીસણાની અક્ષર પાર્ક સોસાયટીના મકાન નંબર 18માં તંત્રની કોઈ પણ જાતની મંજૂરી વગર કલુફ પ્રી સ્કૂલ ચલાવવામાં આવતી હતી. સ્કૂલના કારણે સોસાયટીઓના લોકોને પણ મુશ્કેલીઓ પડતી હતી. રોડ ઉપર ટ્રાફિક જામ સહિત ઘોંઘાટ અને સ્કૂલમાં ચલાવતા રસોડાના ધુમાડા વગેરેથી સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી તેઓએ લાગતા વળગતા વિવિધ વિભાગોમાં કોઈપણ જાતની મંજૂરી વગર રહેણાંક મકાનમાં ચાલતી સ્કૂલ બંધ કરાવવા રજૂઆત કરી હતી. તેના પગલે ઓરડાએ બિન અધિકૃત રીતે ચાલતી ક્લુફ નામની સ્કૂલને સીલ મારી દીધું હતું. જોકે કલોલ પંચવટી વિસ્તારમાં પ્રી સ્કૂલનો રાફડો ફાટી નીકળ્યો છે, જેને કોઈ તંત્રની કોઈ પરવાનગી લેવામાં આવી નથી કે પછી તંત્ર પરવાનગી વગર જ ધમધમી ઉઠ્યો છે, તે એક મોટો સવાલ છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર. અક્ષરપાર્ક સોસાયટી વતી મયુર કુમાર પટેલ. હું અક્ષરપાર્ક સોસાયટીની અંદર ચાલનારી છેલ્લા 1 વર્ષથી ચાલનારી અમારી લડત જે તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી અને તાત્કાલિક ધોરણેનો નિકાલ કરવામાં આવ્યો, એ બાબતસર અક્ષરપાર્ક સોસાયટીના મકાન નંબર 18ની અંદર ચાલતી પ્રી સ્કૂલને તંત્રે તાત્કાલિક સીલ માર્યું છે. આ કામગીરી અમે કરેલી અરજી જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતના અનુસંધાનની અંદર જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતે અલગ અલગ વિભાગને જાણ કરેલી હતી, જેમાં ઓરડા દ્વારા આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો અને ઓરડાએ અમારી અરજીને ધ્યાનમાં લઈ અત્યારે હાલ તાત્કાલિક ધોરણે સીલ મારેલું છે. આ કામગીરી તંત્રની અને સરકારની અમે બિરદાવીએ છીએ અને આ કામગીરીની અંદર જે સીલ મારેલું છે સોસાયટીના મકાન નંબર 18ની અંદર એ બિન અધિકૃત હતું અને એના કારણે સીલ મારવામાં આવ્યું છે. અને અમારી જાણ બહાર અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી જાણ બહાર આ સીલ યથાવત રહે અને અમારી જાણ બહાર આ સીલ કોઈ પણ તંત્ર દ્વારા ખોલવામાં ના આવે એવી અમારી અરજી. ધન્યવાદ.